નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગોપાલ ઇટાલિયાએ CR પાટીલના નવા વિવાદ વચ્ચે આવી ગયા છે। ગોપાલ ઇટાલિયા દ્વારા CR પાટીલને ચેલેન્જ આપવામાં આવી છે કે મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારામાં હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપડવરાવો અને આવો બોટાદમાં ચૂંટણી પછી જોઈ લેશું જનતાનો ચુકાદો। તો હવે ગોપાલ ઇટાલિયા અને CR પાટીલ વચ્ચે મોરે મોરોની જંગ લડાશે। તો મિત્રો, હવે તમે આ વિડીયો જોઈ લો। ગોપાલ ઇટાલિયાએ CR પાટીલને કેવી ચેલેન્જ આપી છે તે તમને આ વિડીયોની ક્લિપની અંદર જોવા મળી જશે। મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારામાં હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લેશું જનતાનો ચુકાદો। ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને CR પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે। વિસાવદરમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ CR પાટીલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદન મેં જોયું। મને એ લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સ્મૃતિ ભંગ થઈ ગઈ લાગે છે, કારણ કે 2022ની ચૂંટણી ભૂલી ગયા લાગે છે। 2022માં જ્યારે ભારતીય જનતા પાર્ટી 156 સીટ સાથે જીતી, CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જ જીતી હતી। અત્યારે તો 162 સીટો છે। બીજું કે તમે કઈ પરિસ્થિતિમાંથી જીત્યા છો એ બધા જ જાણે છે, પણ તમે જૂનું કેમ ભૂલી જાઓ છો કે જ્યારે તમે 177 જણા 2022માં હાર્યા હતા। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।